દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો લે ભગત બોલ ભગત. આ ગમમાં ટાઢું હેમ થઈ ગયું છે ને પણ આપણે હવે ટાઢું રાખવાનું નહીં તને ખબર છે કે નહીં? ખબર છે મને. આપણો તો પેલો ગરમ માહોલ હોય ને એમાં જ મજા છે. એક વાત કરું ના એટલે રવાય કોક ને ગમવા જઈ લડાવામાં બાકી રહી જશે. કે બે બહેન પાલા ખબર હે ઓવા ખન પેલો કાળો ને પેલો બાબુરું બાબુડું હા એ બે બસ રહે નહીં કદી ના એટલે રાય જોઈએ જી અને કેવા આપણે લડી અને ગોમના આપણે બે ચાડીએ પા પણ એને 2000 ભરોસો એટલે એકબીજા પર કરી ને તું મારું પર નહીં કરતો ને એટલો એ બે જણો પર ભરોસા હોય. તો એ વાત સાચી છે પેલો ભરોસો કેવો કરે તને ખબર હે અમે હાથમાં લઈ જોઈ ને હા બે થાય ખોઈ એક જ થારી પણ એક થાળી ખાતા રાખવા નહીં આપણે એક કામ કરીએ જુદું જુદું કરી દઈએ બે નહીં સુધી થાળી એમ ખોય ને એમાં જ મજા છે તાણ. ના એક કામ કર કોઈક આઈડિયા માં એટલે બે જણા ખબર હે એ કોમ જાય ને કોમ રે એવું કરી દે કે આઈડિયા તો હું લાવું જ છું. મારા આઈડિયા સુધી સક્સેસ હોય પણ તારા સક્સેસ નહીં થતો અમે કહું બરાબર થઈ જાય સક્સેસ. ભગત આ વાત કરીએ ને જો આ વાત સક્સેસ તો થઈ જાય ને મારી તો આજ તો કમ્પ્લીટ દાળ તો ગયો છે પણ આજ હજી હમણાં ચંદરવા થઈ જશે. એટલે હું ખબર હે બે ચંદ્ર માં થઈ જાય મગનલાલ હા સમજી ગયો ને સમજી જો આખી વાત સમજી જાઉં હું. આમ દોસ્તા લે જે ના હોય એ બધો ખબર ને તને પાછા ઈવાના ઘેર ચો હોય જે ના હોય ઈવાના પેન હઈ સિસ્ટમ બનાવે ખરો ઇન્ડોનો ઇકમ બે જણા પડી રહી છે ગાટા હતો હવે ખરમ રહેવા નહીં દેવા ઈવન ડાયરેક્ટ હવે અલગ અલગ સાપડો કરાશું. એક સાપડા રોય છે ને તેમાં તને આપણે જોયું જોતું નહીં. એક સાફણ બે બાયણો પર આવીએ તું જો ખાલી વગણ સાપડા જ દવા કરવી છે. ભગત હા પેલો તો કોઈ નીકળ જઈએ બોલ પેલા જે કાલુન ઘેર કારણ આ ઝૂંપડી એ ઘર કોઈક ઝૂંપડી ગઈ એક જ કાવ કે વંટા ચોકા ઘર છે પણ હું વાત કહું આ કીધું ને આઈડિયા એ ડાયરેક્ટ નહીં અજમાવાની. તાન પેલા તો એની વાતો લેવાની પછી આપણી વાતો એને હાલવાની. એવું કરવું પછી પાછું તે કોઈ વાંધો નહીં એવા વાતો લઈ લઈએ આપણે જે જઈ બરાબર ની જેવી વાતો છે કેવું આમ વાતાવરણ છે હાલ તો ઠંડુ એમ જ હશે. હાલ તે સુખની કે દુઃખની ખબર નહીં મને ખબર નહીં ભાઈ કઈ જહો ને આપણા પગ જેવો જ પડશે ને એવું ડાયરેક્ટ ગરમ માહોલ થઈ જશે. મગનલાલ આઈડિયા કોમ થઈ જાય ખર નહીં થાય એટલે આઈડિયા કોમ ના થાય ને તો આપણે ડુંગર ચપવાનો હોય જો તો કરીને પધરો ને એ જ કરવાનું છે આપણે. હા હમણાં ના આવે તો પજવા નહીં આખું હળગાવાનું હોય કાંક તારું વગત ના મગર નોમ છે આપણે જુદો કરવાનું કોમ છે. એ જ વાત સાચી છે બે ભાઈ રહે ને સુખીથી જીવતા હોય ને અલગ જ પડવાનું. મગન હા જો કે બાયડી જો પડી રહ્યું છે હાલ તો ખરાબ પડી ગયો છે પણ આપણે જઈને ડાયરેક્ટ ડુંગું ચાપશું ને એટલે ડાયરેક્ટ વાંચ્યા પેલો લાકડીઓ ખેંચશે પેલો દાડીઓ ખેંચશે સાચી વાત છે જી એકાદો તો પડશે પછી પછી લેવા પછી વાળું ચીજ જોઈએ ખાલી પછી લાડવા જ પાડશું આપણે. ભગત હાલ તો એકદમ પેટ ટાઢા થઈને ઊંઘે ને પણ હમણાં હાલ આપણે વાત કરશું ને એટલે હમણાં હાલ ઊંઘ ઉડી જ જવાની છે આ નહીં પણ જો ને પા ટોટિયા ફોડા કરીને પડી તો રોઈ કહું ના ના ઉઠો કાળું ઉઠ લે આવો વાદરો જોરું ગો આવો બે ભાઈ બે ભાઈ અલે આ વાદરા અવાજ તો ઓળખ કોણ છો? મગન શું ગમનો અને ભગત દેખાતું નહીં કુ બાડીયા દેખાતું નહીં તો હું તો એમ કહું છું તાણ ના ફોન નાખવી બે પારા આવે અમે ફૂટી જ લે કહું પડશે અને હું કહું છું બેહો શાંતિથી તમાર તો રાગ ખતરનાક છો ભાઈઓનો એક નંબર રાગ આવે છે પાછો મારા ભાઈને તમે હજુ ઓળખતા નહીં એ લક્ષ્મણ છે હું રોમ છું તમે તન તમાર જોડી બે હવા આયા તમે આતા થી થોડું કમ થયા હતા રાગ તો ના છો તમે નહીં ઓવા રાગ તો તમે ના છો વાત તો આપણો તમારા ભાઈને તો હું વાત કરું કરે જેવી જ નહીં વાત કરતા એના આ ચોપા વચ્ચે તમારી એવી ખોદતો તો ને કોક હોય તો દબાવ વાત આ તો વગર પંખા વાતો તારી ફેલાઈ નાખી આખા ગામમાં. એ મગનલાલ એ કદી એવું કરે જ ના તારું તા ગામમાં ઇજ્જત નહીં તો એવું રાખ્યું કે
માર તો લોટ ઇજ્જત છે. ભાઈ બે આખા નાખા પાડે હુલીને ભોય હમણાં ભાઈ બે ના કરું એમ તો ભારું છું. ભગત એવી માર ભાઈ વિશે વાત નહીં કરવાની. એ ચાલ એટલું કર્યું અમે વાત કરી તે જે કીધું એ તું એ કીધું આ મારી ને મારા ભાઈની ગામમાં કેટલી ઇજ્જત છે તમને ખબર છે? ચોક્કસ છે હું કેવું મગનલાલ અત્યારે તારી ઇજ્જત હતી આમ તો, અત્યારે ગલત છે ને તો કોઈ બાકી તો તારા નામે હશે જ નહીં. ગલ્લાવા ખાઈ જાય એવી તારી વાત ઉડાડી છે. એટલે તમને તો ચોય હાલે તો હું જાઉં તો મને હાલે, તમને હાલતો છે. એટલે વાત તો કરું વગર વાય તો વાત જે ઉપરી છે ને તે આખા ગામમાં ફેલાઈ જઈએ મને મારા ભાઈ ઉપર ભરોસો છે, એ કદી એવું કરે જ ના. આ પાસે છે ને તમે દબન બે હીરે એવું કેવું મગનલાલ અને કારણે તો કારણે ભેગી તારી સવલી ડોશીની એ ઉડાડી છે. હા તારી સવલી ડોશીને તો ગોદી નાઈ દીધી ને તે હાથમાં જ નહીં આવે. આ તો તને કહેવા આવ્યા હતા. ના હોય ને જો હું તો તાર કહેવાય ને તો કાપી નાખો બાબુડાન. હું બે હીરી ઊભું થઈ જાઉં ઊભું થા અમારે બે વાત આવી વાત ને તો તાર બાબા ચોય ચોય નાખી દીધું ભગત આના તો હડ્ડી મત ઠેકોણું નહીં. આવું થઈ ગયું હું કઈ ખાડક ગયું બોડી જ જતી રહી છે. કોઈ નહીં જુજી આ તો જે હતું ને એ કાળું કીધું ના કા ભેગા બેહી ખાઈ જ જો. હો તમે જા રોટલા માજી એ મગજ બહુ થઈ ગયું આવું ના ખમું હું. અમે તને અત્યારે ખમીને બેરે તો એના કરતા ડાયરેક્ટ લાકડે મેલ અને ધાડિયા ઉઠાવો. એકી લાકડી લોબો કરી દઉં. અત્યારે જાઓ ઉપર નયા ઉલાડી જ મેલ ઊંઘે મને લાગે સાચું કહેતા છી. આ બાબુરો રે ઠઠૈયો ભાજી પડ્યો છે. ના હોય ને તો પાડી દેવો પડશે ઘેર જઈને. એ બાબુરો એની જાતના હું સમજો છે. એકે લાકડી લોબો કરી નાખું. એ મને બે લાફા મેલી જોત ને તો ચાલો જ. મારી સવલીન બોલી જો છે કે દોત પાડી નાખું. એ હનો દોત પાડી નાખે લે. હું ખવડાવું છું ને મારી સવલીન એ હનો દોત પાડે. આ લાકડી મેલીને બે નારવાળી લેવી પડશે. લાકડી હોવડી જગા હે નાળ વાળી લીધી એ તો આજની જોડીએ જમીન વાત ના હોય બીજી આ પાછલી છે નો લેવા બંકે ડોહા તું એંડા ફેદી નાખજે. નકર ડોશી અમારે એંડા નહીં ફેદે ને ડોશી ઢોટો કાઢ નાખે મારી. કોમ વચ્ચે આબરૂ કાઢે છે મારી. કોમ વચ્ચે બધા 4 જણા બેઠા હોય તો આબરૂ મારી કાઢે ડોશી. આ કારુકની તમાકુ જોરદાર થઈ છે. કારું જેવી થઈ છે. કારી અંબોરા જેવી થઈ છે કારું તમાકુ. તમાકુ તો આપણા ભાઈની જ છે કારુની. એટલે હારી જ કહેવાય, કોઈ ખોટું ના કહેવાય આપણે તો. ના એને વાવો જવું પડતું ને અમારે કારું ને રાતના દારો પડી રહે કાન વાહણ તો ચિંતા નહીં. શાંતિ છે એંડો તો આપણને જઈને એંડા ફેદી નાખો ને ડોશીમાં બોગા હાર પાડશે. બધા વચ્ચે આબરૂ કાઢશે અમારે. હવે તો હેડવા દે ઉતારો મગન સમ બીજો ભગત લાગે છે. ઓ મગન કોક લાગે કોક થી લાગે ગમમાં. હું તે દોડો બે જણા. હું વાત કરું કે સાલા સાલા આ બધા હું થયું કે આ જોરદાર વાત થઈ ગઈ હું વાત કરું. હવે ભગત વાત કરજે માર તો વાત નહીં કે હું થયું લાગે ગમમાં. તું કે મગર મેં તો હાથ ઓરી છે જોરદાર થયું છે. બાબુલા માથ હોણે થઈ ગયું હું થઈ ગયું પણ કાં તારો ભાઈ પેલો નહીં કાળો કારો જતો રહ્યો તમ રવે બાબુ કારો જતો રે ના રે કાળો જતો નહીં રહ્યો. તના જવાબ એશે ઉપર ભગવાન જોડી જા તમે. હું પાયો કે મગન સમજણ નહીં પડતી યાર તારી રહી ને તારા કેટલી આબડું હતું ને હા. એ બધું કાળું એ કાઢી. અલે આ કારું મને પૂછ્યા કે ડગલું ના પર મગન કોને રેલ થઈ બધી આબરૂ હું કરવાનું કે મગન તમે આ પીજ નહીં ગયા અરે પી નહીં છે તું પીજે હવે. આ ભૈયા તો બધું આખા ગામમાં ઉપડ્યું છે તારું. પણ હું ઓપની હતો કે લે એટલે હું કે છે તારો ભાઈ કાળું ખબર છે હા. કે દાડા મારો ભાઈ બાબુ ઊંઘે છે અને રાતે એંડા ઉપાડે છે છોડ્યો. મગન કારું મોઢા આ કદી વાત આવત ના કે ના હવે તે આ એનું પણ શું કેવું અમારે વાત જ મારી છે અરે એ વાત ઉપરી છે ને છોડા પે ડોશી ના હેરા તમે એની ઉધી કહી દીધું ગમો હો થઈ ગયું છે ગામમાં વાતો. આ તો તું જ ખમી ખોય બાકી હું તો હોય ને ભગત થમો હોય તો ભગત ને કાપી નાખો. એ મગન મોટો મારી વાત કર નહીં ખબર નહીં પડતી ચડાવું છું બાબડા. આ તો તું પોચો પડી જશે નકા બેડા ફાટી જાય કાળાના વેચ. કારું આવી વાત તો કરી એ જગ્યા હું વાત ને તો કામ કહીને પોકા દીધું કે મગનલાલ આ તો બાબુ તમે છો નકા હું તો હોય ને તો તારે લાડવા ખાતા હોત આપણે બધા. સાચી વાત છે હવે હું કહું કોઈ થતું જ નહીં
આમ રીચરથી રાખી નહીં આપણને બા- શું કેવું ફૂડી ચડ એ જ આખો ચડી ગયેલો છે દેખાતો નહીં ઊભું થઈ ગયું છે ભગત હું કરું કે ઘણું થાય છે પણ હું કરું તે હું આમ થતો તો હું કાપી દે શું કેવું મગનલાલ આ તારો હા. બીજી હું વાત કરું હું કહેતો તો ખબર છે હા. કે પેલો રહ્યો ને ટોયલું તને કે હા. એ ટોલા કે કોઈ મગજ નહીં ભમીજી છે લ્યો બીજું કહેતો ખબર હે? પિતાફા 2 વીઘા નહીં ઓહ. એ પરાવન કહેતું હતું હવે તમે રહી જ જવાના હોય રે તમે લબડતા રહી જાઓ અમે લગન માં કેમ લબડો આ પાડિયા કોઈ આવડતું નહીં તને તારી ડોશી તો કે ખબર છે હા. બાબુ તો તારી ડોશીના તો પૂરું કરી છે અને પેલો કાળો નહીં વાહ એ કે તારી ડોશીના કી થાપે દોત પાડી નાખું મગાનું વાત કરું આખા ગામમાં આખા ઘરનું પૂરું હું કરું ગામનું યાદ આવી જશે મારા તો પીધો ને તે ગામનું પૂરું કરી તું પણ તારી વાતો ઉપર છે એ કાળું પણ હું કરું કે એનો છોકરો એની ડોશી બધા ઘરના લુગરો બધું રીતે હું પૂરું કરું બધી રીતે કે એ હું કરું અરે મહિને એક તો પાર આવે મેં કે બેઠા પડી જાય પાર આવે હા, યાર સારું. બાબુ આ બધું નામ કહેવાનું હોય જો તું તો ઢીલો પડે ને તો સમજી જજે કે ઉપર જતો રે ભગવાન મગન જોડે જો ઢીલા પડશે ને તો કઈ કોમ નહીં થાય દંતારી ઉપાડવી જ પડશે મારા ખભા લેવી જ હા તો પડશે જઈને હાલી જ દેખ બાડિયા જો અમે છો બાળા સૌ અધરો મેં કે ભોડામ બે જઈ પાર પછી બાડો આવે ને બે વર્ષે બાડો કરી હાવ જા આજા. કાર્ય અમે બાબુ બગડ્યો મગનલાલ જોરદાર તું ચડાય તો નહીં એવા પણ તને કે એટલે મારા વચ્ચે ના કહેવાય યાર ચા વચ્ચે ના બોલાય આપણે તને નતું કીધું કીધું તો વાત સાચી છે પણ મારા નહીં તો અવળું બોલે પાછું ઓછું થાય એટલે યાર નથી જે પેલા હમણાં હાલ લડ્યા ભેગા જ છી પાછા જે છોડાવવા નહીં જવું પેલા હોલ હડતા બરાબર ના જોવામાં જ મજા છે